કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરાઈ છે. વન વિભાગની કુલ 27 જેટલી ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી છે. કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયાઈ વિસ્તારમાં ગણતરીની ઝુંબેશ વન વિભાગે શરૂ કરી છે. ડોલ્ફિન દુર્લભ માછલી છે જેની વસ્તી ગણતરી પહેલીવાર મરીન નેશનલ પાર્કના નોડલ સ્થાને યોજાઈ રહી છે. દરિયાઈ જીવસૃષ્ટિનું જળચર એવી ડોલ્ફિનની વસ્તી ગણતરી અભિયાન કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શન હેઠળ કચ્છના અખાતમાં અને કોસ્ટલ એરિયામાં હાથ ધરવામાં આવી છે. કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિનની કેટલી વસ્તી છે તે ગણતરી માટેનું અભિયાન વન તંત્ર દ્વારા અલગ અલગ 27 ટીમો બનાવીને કરવામાં આવી રહ્યું છે, જે 3 દિવસ સુધી ચાલશે. આ અગાઉ દહેરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય દરિયાઈ વિસ્તારમાં કુલ 371 જેટલી ડોલ્ફિનમાંથી 235 જેટલી ડોલ્ફિન ઓખા અને કચ્છના અખાતમાં છે. એટલે કે 63% જેટલી મોટી સંખ્યામાં ડોલ્ફિન આ વિસ્તારમાં જોવા મળે છે. હાલમાં ચાલી રહેલી 3 દિવસથી ગણતરીના અંદાજમાં હાલમાં કેટલી સંખ્યા છે તેનો સાચો અંદાજ ગણતરી બાદ જ મળી શકે તેમ છે. પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી કચ્છના અને ખંભાતના અખાતમાં ડોલ્ફિન માછલીની વસ્તીનો અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં કચ્છના કોરી ક્રીક વિસ્તારથી ગાંધીધામ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં 3 દિવસમાં 27 ટીમો અને 100 જેટલા ગણતરીકારો દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી થકી અંદાજ મેળવીને વન વિભાગ દ્વારા તેના રાહત બચાવ અને સંવર્ધનની પ્રવૃત્તિઓનો પણ વેગ આપવામાં આવશે. વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાતમાં ડોલ્ફિનનો વસ્તી અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે. એમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કોરી ક્રીક વિસ્તારથી લઈને ગાંધીધામ સુધીના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં 27 અલગ અલગ ટીમો બનાવીને 100થી વધારે ગણતરીકારો દ્વારા 3 દિવસ સુધી આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે. આ એક્સરસાઇઝ થકી કચ્છના અખાતમાં ડોલ્ફિનની સંખ્યાનો એક અંદાજ મેળવીને તેના ભવિષ્યના સંરક્ષણ અને સંવર્ધન માટેના પગલાં લેવા માટે આ વસ્તી અંદાજના આંકડાઓ ખૂબ ફાયદારૂપ થઈ શકે તેમ છે. કચ્છના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન એ હમ્પબેક ડોલ્ફિન છે, જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 1 થી સંરક્ષિત પામેલી છે અને સામાન્ય રીતે એ છીછરા પાણીમાં એટલે ક્રીક વિસ્તારમાં એ વધારે આશ્રય સ્થાન તરીકે પસંદ કરતી હોય છે.